પ્રભુ ઈસુની જય મિત્રો। આજે આપણે જાણવાના છે કે આપણે પ્રભુ પરમેશ્વરનો વિશ્વાસ રાખવો જોઈએ કે નહીં। જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો કૃપા કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે, જેથી કરીને બાઇબલ વિશે જે મહત્વપૂર્ણ માહિતી અમે આપીએ છીએ તે નોટિફિકેશન તમને મળી શકે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવા વિનંતી છે। આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ। તો મિત્રો, બાઇબલમાં આપણે ઉત્પત્તિના ગ્રંથમાં 18મો અધ્યાય વાંચીને સાંભળી શકીએ છીએ કે અબ્રાહમ જ્યારે એકવાર તેમના તંબુના બારણે આગળ બેઠા હતા ત્યારે પ્રભુના 3 દૂત તેમને દર્શન આપે છે। તો અબ્રાહમ તેમને તેના ઘરે આવીને જમવા માટે આમંત્રણ આપે છે। તો દૂત તેમના ઘરે આવીને જમવાનું જમે છે અને પછી દૂત જ્યારે જતા હોય છે ત્યારે તે અબ્રાહમને કહે છે કે હું આવતા વર્ષે પાછો અહીં આવીશ, ત્યારે તારી પત્નીના ખોળામાં એક બાળક રમતું હશે। જ્યારે આ વાત દૂત અબ્રાહમને કહેતા હતા ત્યારે સારા હસી પડે છે, કેમ કે તે વિચારતી હતી કે હું તો હવે ઘરડી થઈ છું અને મારો પતિ પણ ઘરડો થઈ ગયો છે, તો મને ગર્ભ કેવી રીતે રહેશે। પણ પ્રભુના દૂતને ખબર પડી ગઈ કે તે હસી, તે તેમણે સારાને આશ્વાસન આપતા કહ્યું કે પ્રભુને શું અસાધ્ય છે, અને પછી દૂત ત્યાંથી ચાલ્યા જાય છે। આજના વચનમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ પરમેશ્વર અબ્રાહમને જ્યારે તે 75 વર્ષના હતા ત્યારથી તેને કહે છે કે હું તને અને તારી પત્નીને એક બાળક જરૂર આપીશ। અને જ્યારે પ્રભુના દૂત તેમના ઘરે આવે છે અને ત્યારે વાત કરે છે ત્યારે તેની પત્ની સારા હસી પડે છે। અહીં સારાએ પ્રભુ પરમેશ્વર પર ભરોસો ના રાખ્યો અને પોતાની ઉંમરની મહત્ત્વ ગણી। તો મિત્રો, આપણે પણ એક વાત શીખવી જોઈએ કે પ્રભુ પરમેશ્વર જેમણે આ દુનિયા બનાવી છે તે બધું જ કરી શકે છે। એટલે આપણા જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તેવો સમય આવે, પણ જો આપણે પ્રભુમાં વિશ્વાસ અને શ્રદ્ધા નહીં રાખીએ તો તે કામ નહીં જ થાય। એટલે પ્રભુ સાથે આપણે વિશ્વાસ અને શ્રદ્ધાથી રહેવાનું છે, તેથી આપણા જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે પણ તેમાં આપણે સફળ થઈએ। મિત્રો, આજે આપણને આજના વચનમાંથી ઘણું શીખવા મળ્યું છે કે જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તેવો સમય આવે તો પણ આપણે પ્રભુ પરમેશ્વર પર પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાની છે, જેથી આપણે જે કામ કરીએ તેમાં સફળ થઈએ। પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું, તેના દ્વારા આપણે તેના લાયક બની શકીએ છીએ। હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે, અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તમારો આભાર।